સુરતમાંથી કરોડોના હીરાની ચોરી થઈ છે। ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી આશરે 25 કરોડના હીરાની ચોરી થઈ છે। ઓફિસની તિજોરી કટરથી કાપી અને ચોરી કરવામાં આવી। ડાયમંડ અને રોકડ રકમ લઈ ચોર ફરાર થઈ ગયો। સીસીટીવીમાં તોડફોડ કરવામાં આવી। પોલીસ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। સુરતમાં ડાયમંડ અને રોકડની ચોરી કરતા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને પોલીસ અને એફએસએલની ટીમ અત્યારે આ કંપની ખાતે પહોંચી છે કે જે કંપનીમાંથી 25 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે। ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તિજોરીને કટરથી કાપી અને ત્યારબાદ તિજોરીની અંદર રહેલા રોકડ રૂપિયા અને ડાયમંડની ચોરી કરી અને કેટલાક તસ્કરો કે જે ફરાર થઈ ગયા છે। સુરત પોલીસે અત્યારે કંપની ખાતે પહોંચી છે, ઘટના સ્થળે પહોંચી છે, એફએસએલની ટીમની સાથે પહોંચ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ચોરોની શોધખોળ હવે હાથ ધરવામાં આવી છે। સુરતમાં કરોડો રૂપિયાની હીરાની ચોરી થઈ। અઢી દિવસની રજા હતી, 15 ઓગસ્ટની અડધો દિવસ અને 7મ 8મની આખી। પછી શું થયું? કેટલો માલ હોવાની શક્યતા લાગી રહી છે તમને અંદાજે? માલ લગભગ 3 મિલિયન જેવો છે। 3 મિલિયન એટલે ડોલર। 3 મિલિયન ડોલરનો એટલે અંદાજે કેટલા કરોડનો હશે? 25 30 કરોડ 30 કરોડ આજુબાજુ છે। એક સાથે આટલો બધો માલ સાહેબ શું કહેવું? એટલે આટલો બધો એક જગ્યાએ રાખવાનું કંઈ નહીં એક જગ્યાનો તો મારે ટર્નઓવર એવું છે તો અમને જે માલ તો હમણાં જ આવ્યો હતો, છેલ્લો માલ અઠવાડિયું પહેલાં। તમને કઈ રીતે જાણ થઈ આખી ચોરીની? સવારે અમારે એક નીચેવાળો ભાડુત આવ્યો ને એને ફોન કર્યો હતો। હું પછી કહી શકે તૈયાર હતો માલ વધારે રફ જ હતો થોડોક। હા હે પોતાનો મારી કંપનીનું। દેશની સૌથી મોટી ડાયમંડ ચોરીનો બનાવ સુરતમાં સામે આવ્યો છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં કપૂરવાડી વિસ્તારમાં ડાયમંડની જે કારખાનું છે તે કારખાનું આવ્યું છે। ખાસ કરીને જન્માષ્ટમી અને રવિવાર એમ મળીને 3 દિવસમાં કારખાનાની રજા હતી, જે વાતનો જે લાભ છે તે તસ્કર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। ખાસ કરીને જે કારખાનાનું આગળનું જે લોક છે તે લોક તોડી નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે તસ્કરો છે તે કારખાનાની અંદર પ્રવેશ્યો હતો। ખાસ કરીને આપ જોઈ શકો છો જે કારખાનાની જે મુખ્ય જે તિજોરી છે તે ગેસ કટર વડે અહીં કાપી નાખવામાં આવી હતી અને અંદાજિત 25 કરોડથી વધુના જે રફ હીરા છે તેની ચોરી કરીને જે તસ્કરો છે તે ફરાર થઈ ગયા હતા। તસ્કરો એટલા સાતીર હતા કે જે કારખાનામાં જે સીસીટીવી ફૂટેજનું જે ડીવીઆર છે તે ડીવીઆર પણ તેઓ દ્વારા પોતાની સાથે લઈ જવામાં આવ્યું હતું। હાલમાં જે રીતે આ ચોરીનો બનાવ સામે આવ્યો છે ત્યારબાદ ડીસીબી, એસઓજી, પીસીબી સહિતની જે ટીમો છે તે ટીમો હાલ જે કારખાનામાં પહોંચી ગઈ છે। આપ જોઈ શકો છો તમામ પ્રકારની જે તપાસ છે તે અહીં કરવામાં આવી રહી છે। ઝીણવટપૂર્વકની જે તપાસ છે તે અહીં કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો અલગ અલગ જે ટેલિફોન અને અન્ય જે વાયરો છે તે વાયરો અહીં તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે પૂર્વ આયોજિત આખું જે કાવતરું છે તે કાવતરું અહીં રચવામાં આવ્યું હતું। જે ચોરી કરવામાં આવી છે આ ચોરીમાં કોઈ જાણબેદુનો જ હાથ હોવાની અહીં શક્યતા જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે અને જે અન્ય જે કોન્સ્ટેબલો છે તે તમામ પ્રકારની જે ઝીણવટપૂર્વકની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। હું કેમેરામેન એ કહીશ કે જે તિજોરી છે તે તિજોરીના અંદરના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ। આ તિજોરી બંધ હાલતમાં હતી અને એનું પડ આપ જોઈ શકો છો કેટલું જાડું છે, પરંતુ ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આખી જે તિજોરી છે તે તિજોરી આ રીતે ગેસ કટર વડે કરી તેનું બાખોડું પાડી નાખવામાં આવ્યું હતું અને ₹25 કરોડથી વધુના જે ડાયમંડ છે તે ડાયમંડની ચોરી કરવામાં આવી છે। હાલ તો જે રીતે આ ઘટના બની છે ત્યારબાદ સુરત શહેરની સમગ્ર જે પોલીસ છે તે દોડતી થઈ ગઈ છે। હવે જોવાનું રહ્યું કે તસ્કરો ક્યારે પોલીસના હાથમાં ઝડપાય છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।